નમસ્કાર, સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। વાગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ હત્યાની ઘટનાએ ભારે ચકચાર જગાવી। ભાગીદારીમાં ચાલતા સ્વાના હિસાબને લઈને થયેલા વિવાદે અંતે હૃદયદ્રાવક અને ચોંકાવનારી હત્યાનું રૂપ લઈ લીધું હોવાનો મામલો સામે આવ્યો। મિત્રતા અને ભાગીદારીના સંબંધને કલંકિત કરતી આ ઘટનામાં યુવકની ક્રૂર રીતે હત્યા કરી તેની લાશને કોથળામાં ભરી અવાવરૂ જગ્યાએ ફેંકી દેવાઈ હોવાનું બહાર આવ્યું। પોલીસે મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। ભરૂચ શહેરમાં શ્રવણ ચોકડીથી ગેલ કોલોની સુધી ચાલી રહેલ રોડ કામગીરી મંદગતિએ ચાલતા સ્થાનિકોમાં ભારે રોષ। લાંબા સમયથી કામ પૂર્ણ ન થતા વિસ્તારમાં રહેવાસીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ભરૂચ શહેરમાં વધતા જતા ટ્રાફિક બોજા અને માર્ગો પર થતા અવરોધોને ધ્યાનમાં રાખી ભરૂચ વહીવટીતંત્ર દ્વારા દબાણ હટાવો કામગીરી હાથ ધરવામાં આવી। અંકલેશ્વરમાં દુર્લભ વૃક્ષ નિવાસી દેડકાની પ્રજાતિ જોવા મળી, પર્યાવરણ પ્રેમીઓમાં ઉત્સુકતા। વાગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી હત્યાની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે। ભાગીદારીમાં ચાલતા સ્પાના હિસાબને લઈને થયેલા વિવાદે અંતે એક હૃદયદ્રાવક અને ચોંકાવનારી હત્યામાં રૂપ લઈ લીધું હોવાનો મામલો સામે આવ્યો છે। મિત્રતા અને ભાગીદારીના સંબંધને કલંકિત કરતી આ ઘટનામાં એક યુવકની ક્રૂર રીતે હત્યા કરી તેની લાશને કોથળામાં ભરી અવાવરૂ જગ્યાએ ફેંકી દેવાઈ હોવાનું બહાર આવ્યું છે। પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસ તપાસ મુજબ ભરૂચના જ્યોતિનગર વિસ્તારમાં રહેતો મૃતક કૃણાલ ચંદુભાઈ પટેલ અને આરોપી વાગરા તાલુકાના વોરાસમની ગામના મુંતઝીર પટેલ બંને મિત્રો હતા। તેઓ સાથે મળીને સ્વદેશી સ્પા ચલાવતા હતા। છેલ્લા 3 થી 4 મહિનાથી સ્પાના હિસાબના પૈસાને લઈને બંને વચ્ચે વિવાદ ચાલતો હતો। આ અદાવતના કારણે ગત 11 ફેબ્રુઆરી 2026ના રોજ આરોપીએ કૃણાલ પટેલને ફોન કરીને સ્પા વેચવાના બહાને પાર્ટી પાસેથી રૂપિયા લેવા જવાનું કહી વિશ્વાસમાં લીધા હતા। આરોપીએ કૃણાલને પોતાની ગાડીમાં બેસાડી કોઈ અવાવરૂ સ્થળે લઈ ગયો હતો, જ્યાં નાયલોનની દોરી વડે ગળું દબાવી તેની હત્યા કરી નાખી હતી। હત્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે આરોપીએ મૃતકના હાથ પગ બાંધી લાશને પ્લાસ્ટિકના મીણિયા થેલામાં ભરીને રહાડ ગામથી વચનાથ ગામ તરફ જવાના રસ્તા પર આવેલા નાળા નીચે ફેંકી દીધી હતી, જેથી કોઈને જાણ ન થઈ। બીજી તરફ કૃણાલ ઘરે પરત ન ફરતા અને મોબાઈલ બંધ આવતા પરિવારે શોધખોળ શરૂ કરી હતી અને ભરૂચ સી ડિવિઝન પોલીસને જાણ કરી હતી। દરમિયાન વાગરા પોલીસને એક બિનવારસી લાશ મળી આવ્યાની માહિતી મળતા પરિવાર ત્યાં પહોંચ્યો હતો। મૃતદેહની ઓળખ કૃણાલ પટેલ તરીકે થતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી। પોલીસને લાશના ગળાના ભાગે ટૂંપો આપ્યાના નિશાન પણ મળ્યા હતા, જે અંગે વાગરા પોલીસે ગુનો નોંધી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી તપાસ હાથ ધરી છે। આ અંગે વાગરા પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.બી. ગોહિલ સાથે વાતચીત કરતાં તેઓએ જણાવ્યું હતું કે કૃણાલ પટેલ અને મુંતઝીર બંને વચ્ચે રૂપિયાની લેતી દેતી મામલે કૃણાલની હત્યા કરવામાં આવી છે। મુંતઝીર પટેલ કૃણાલને ભરૂચથી તેની ગાડીમાં બેસાડી લાવ્યો હતો। હાલમાં ટીમો બનાવી આરોપીને ઝડપી પાડવાની તપાસ ચાલુ છે। આ મામલે વાગરા પોલીસે તપાસને વેગ આપી પુરાવો એકત્રિત કરી રહી છે, જેથી આરોપી સામે કાર્યવાહી મજબૂત બનાવી પરિવારને વહેલી તકે ન્યાય અપાવી શકાય। શું ઘટના શું હતી? 2 દિવસ પહેલાંનો એ 11 વાગ્યાનો ગાયબ છે। 2 જણને ફોન આવ્યા હતા મારા પર કે તારો ભાઈ દેખાતો નહીં, આજે શોપ પર બી નહીં આવ્યો, કે કોલ કર્યા તો એના લાગતા નહીં। અને મેં જાણ કરી મારા ફાધરને પૂછવા માટે કે પપ્પા ભાઈનો ફોન કેમ નથી લાગતો, તો પપ્પાએ મને જાણ કરી કે હા મેં બી ફોન કર્યો છે પણ ફોન લાગતો નથી, હું કોન્ટેક કરું, જો થાય તો હું તને કોલ કરું। ત્યારબાદ કોલ કરીને જણાવેલું મારા બાપાએ કે એના એક ફ્રેન્ડ સાથે વાત થઈ દેવેન્દ્ર પટેલ તરીકે, તે કે એ ભાઈ એવું કીધું છે કે હું સાંજે જ તમને વાત કરાવું થોડા કલાક 2 કલાકમાં, કે અત્યારે એ પેલો મુંતઝીર પટેલ ગામ વોરાસમનીનો છે, એ પાર્ટી સાથે ગયો હતો, સવારે એને લેવા આવ્યો હતો અને કંઈક એ લોકો જવાના હતા, એના ઘરમાં કંઈક મેટર હતી અને એક ગાડી લઈને ગયા હતા। ત્યાર પછી એનો ફોન જે સ્વિચ ઓફ થયો છે, ત્યાર પછી એનો કોઈ કોન્ટેક્ટ થયો નથી। અને જે દેવેન્દ્ર પટેલ સાથે જે વાત થઈ હતી કે સાંજે પપ્પા હું તમને સાંજે એની સાથે વાત કરાવું, ત્યાર પછી દેવેન્દ્ર પટેલે બી ફોન બંધ કરી દીધો હતો અને જે મુંતઝીર પટેલ છે તેઓએ તો ફોન મારો રિસીવ જ નહોતો કર્યો કોઈનો। ત્યારબાદ એ લોકોએ બી ફોન બંધ કરી દીધો હતો ને કાલે લગભગ સાંજે 7:30 વાગ્યા જેવું મારા પર સી ડિવિઝન પરથી ફોન આવ્યો કે તમને શંકાસ્પદ એક છે વાગરામાં એક લાશ મળી છે, તો તમે ત્યાં જઈને વેરિફિકેશન કરો। ત્યાં આવીને અમે જોયું ને મેં જાતે ખુદ જઈને જોયું, તે મારો પોતે ભાઈ જ હતો। શું તમારી શું માંગ છે? અમારી માંગ એ છે કે એને ન્યાય મળવો જોઈએ, કારણ કે એની સાથે જે કંઈ થયું છે એ બહુ ખોટું થયું છે। અને ફોન બંધ થઈ જવો લાઈફમાં, જિંદગીમાં ફોન બંધ વસ્તુ 2 કલાક હોય 5 કલાક હોય, એનાથી વિશેષ ના હોય। 40 કલાક થઈ ગયા સાહેબ આજે,
ઓકે, આ જે તમે જે નામ કીધું બોડા સમનીના મુન્તજીર પટેલ, હા એમને તમે ઓળખો છો? હા, એ હું ઓળખું એટલે બહુ સારી રીતે. મને એવું લાગે છે કે એમના લગભગ 8-9 મહિનાની ઉપરના સંબંધ છે એ લોકો વચ્ચે. એ લોકો શોપ ચલાવે છે 2 જણા. એમાં કંઈ એમના અનબન થયા કરતી હતી વારે વારે. શાની એટલે શોપ છે, બિઝનેસ સ્થાનો છે એમનો? એ કંઈક સ્પાનું કરે છે એ મુત્તરજીત પટેલ જે છે. ઓકે. અને આ મારો ભાઈ છે તે 2 ફ્રેન્ડ જ થતા હતા. ઓકે. એકચ્યુઅલી પેલો ભાઈ એને લેવા આવ્યો હતો કે એને ગાડી લેવાની હતી, પણ આ મુત્તરજીત પટેલે એને ગાડી લેવાની હતી. તે ગાડીના કંઈક એનો સોદો કર્યો હશે 6 લાખ રૂપિયામાં. ઓકે. તો આ ભાઈ સવારમાં આવ્યો, કાનજીભાઈને લેવા આવ્યો મારા ભાઈને, અને વાયા એને અહીંથી સમજાઈ પટાઈને લઈ ગયો. ત્યાર પછી એનો ફોન બંધ બતાવે છે. અને કાલે મને એવી જાણ મળી છે કે આવી રીતે આપણે આવ્યું ગામ આપણે હા વોરાસમની વોરાસમની નહીં, રહાડ આવ્યું આપણું આ વાગરા. વાગરા તમે જાઓ, શંકાસ્પદ એક લાશ મળી છે. તમે જોઈ લો કે તમારા ભાઈની છે ને મારા એ ભાઈની જ લાશ હતી. ઓકે. અમારી માંગ એક જ છે કે એને એ મળવો જોઈએ, ન્યાય મળવો જોઈએ. અને જે બી કર્યું છે એને એવી સજા થવી જોઈએ કે એને અફસોસ થવો જોઈએ કે લાઈફમાં કોઈ આ તો આવું ના કરું. ભરૂચમાં શ્રવણ ચોકડીથી ગેરમાર્ગ સુધી સમારકામની ચાલી રહેલી કામગીરીના પગલે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. મંદગતિએ ચાલતી કામગીરીના કારણે લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. રોડની કામગીરી મંથન ગતિએ ચાલતા માર્ગ પર ધૂળની દમડીઓ ઉઠતી રહે છે, જેનાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રોજિંદી અવરજવર માટે આ માર્ગનો ઉપયોગ કરતા લોકો માટે પરિસ્થિતિ વધુ વિકટ બની છે. સ્થાનિક રહેવાસીઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે શહેર વિસ્તારની સરખામણીએ ગામડાઓમાં રસ્તા વધુ સારા છે. તંત્રની બેદરકારી સામે લોકોએ તાત્કાલિક કામગીરી પૂર્ણ કરવાની માંગ ઉઠાવી છે. ખાસ કરીને સ્કૂલ વાહનો માટે આ બિસ્માર રસ્તો જોખમી સાબિત થઈ રહ્યો છે. ઉડતી ધૂળ અને ઉબડખાબડ માર્ગને કારણે અકસ્માતનો ભય ફેલાયો છે. મારું નામ મકવાના નૈનાબેન છે. 1 વર્ષથી આ રોડનું કામકાજ ચાલે છે. તમે એવું નહીં કહેતા કે તમે તાત્કાલિક રોડ બનાવીને આપી દો, પણ તમે રોડ આવીને જુઓ કે રોડના તમે ખાડા ખોદ્યા, ખાડાનું પુરાણ થતું નથી. તમે એમ જ ખોદીને જતા રહ્યા છે. પણ આવતા જતા રોડ પર સાફ સફાઈ થોડી કરાવો, મેન્ટર બધા હટારાવો. પણ આ જ્યારે ગટર લાઈન ઉભરાય છે ત્યારે અમારી સોસાયટીમાં આખી બધાની ગટર લાઈન ઉભરાય છે. કોઈ પણ વ્યક્તિ ગટર લાઈન સાફ કરવાની, અમે જાતે બધા એટલું ખરાબ સાફ કરેલું છે. તો આનું તો કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરવો જોઈએ. એટલે અમારે આ પ્રોબ્લેમ સોલ્વ માટે જ આ બધું કરવું પડે છે. આ વરસદારાથી છે. વરસદારાથી આ પથ્થર છે. ચોમાસા પહેલા હવે ચોમાસું આવી જશે ત્યાં સુધી આ બીજું ચોમાસું આવશે તો આ રોડ ત્યાં સુધી બનવાનો જ નથી. એટલે આ રોડ બને એવું તો કોઈ કામ કરો કે ચાલો અમને થોડી સુવિધા મળે. કે આજે નાના છોકરાઓ એક્ટિવા લઈને જાય છે, આજે બધા એક્ટિવા લઈને પડેલા છે. અમે જાતે જ જોયેલું છે કે કેવી રીતે છોકરાઓ પડ્યા છે, વાગે છે. હવે એ જવાબદારી તમે લોકો લેવાના જ નથી. તમે લેશો જ. આ ધૂળ કેટલી ઉડે છે. ચાલો તમે થોડો તો એનો નિકાલ આપો અમને કે આટલું અમે કામ કરી શકીએ, કે આટલું તો કરીને બતાવો તો અમને રાહત થાય કે ચાલો ભાઈ કોઈ કામ તો કરે છે આવું અમને. तो मैं हरियाणा से हूँ, लेकिन मैंने गुजरात की बहुत तारीफ सुनी थी कि गुजरात एक नंबर वन है। मैं हरियाणा से आई हूँ, पर मैंने इस रोड की ऐसी हालत देखी है, ऐसे इससे अच्छे 100 गुना गांव आप पंजाब में जाओ, हरियाणा में जाओ, इससे अच्छे 100 गुना गांव मिलेंगे आपको। गांव के रोड देखो आप जाके, और यहाँ एक्टिवा लेके जाते 10 बार तुम लोग गिरते हैं, अपने बच्चों को लेके एक्टिवा पे बैठ नहीं सकते, कैसे बैठे, कहीं भी गिर जाएंगे। ये रोड की हालत देखिए, कोई सरकार नहीं आती, कोई भी नहीं आदमी आता। यहाँ पे भी ये रोड देखे 1 साल हो गया, इतने परेशान है हम लोग। अभी बरसात आने वाली, देखो पानी कैसे भरेगा, इतना पानी भर जाता है कि निकलने में डर लगता है हम लोगों को। कितनी गंदगी है, पैर खराब हो जाते हैं हमारे। कम से कम और कुछ नहीं, सरकार से ये विनती है कि इस रोड को बनाए आप। बरसात आने से पहले इस रोड का काम चालू होना चाहिए। ભરૂચ શહેરમાં વધતા જતા ટ્રાફિક બોજ અને માર્ગો પર થતા અવરોધોને ધ્યાનમાં રાખી ભરૂચ વહીવટીતંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેરના મુખ્ય માર્ગોને દબાણમુક્ત બનાવવાના હેતુસર શક્તિનાથથી શ્રવણ ચોકડી તરફ જતા માર્ગના બંને બાજુ આવેલા ગેરકાયદેસર બાંધકામો અને દબાણો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. માર્ગની સીમાથી અંદાજે 15 મીટર સુધી આવેલા લારીઓ, ગલ્લાઓ, શેડ, ઓટલા તેમજ અન્ય પાક્કા કાચા બાંધકામો પર જેસીબી મશીનો ફેરવી દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
આ કામગીરી આજે સવારે એસડીએમ તથા મામલતદારના માર્ગદર્શન અને સૂચના હેઠળ હાથ ધરવામાં આવી હતી. કામગીરીની શરૂઆત અયોધ્યાનગર નજીક આવેલ શ્રી મોઢેશ્વરી માતાજીના મંદિરના કમ્પાઉન્ડના દબાણગ્રસ્ત ભાગને દૂર કરીને કરવામાં આવી હતી. તંત્રની ટીમે પૂર્વ સૂચના મુજબ માપણી કરી ગેરકાયદેસર ભાગ તોડી પાડ્યો હતો. દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસની હાજરીમાં તંત્રની ટીમે સુચારુ રીતે કામગીરી પૂર્ણ કરી હતી. અચાનક હાથ ધરાયેલ આ કાર્યવાહીથી દબાણકારોમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો હતો, જ્યારે કેટલાક લોકોએ સ્વયંભૂ રીતે પોતાના દબાણો દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી. વહીવટી તંત્રના અધિકારીઓએ જણાવ્યું હતું કે શહેરના મુખ્ય માર્ગોને દબાણમુક્ત બનાવવાની ઝુંબેશ આગળ પણ યથાવત રાખવામાં આવશે અને જાહેર માર્ગો પરના ગેરકાયદેસર દબાણો સામે સતત કાર્યવાહી કરવામાં આવશે. અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ સ્થિત મારુતિધામ સોસાયટીના એક મકાનમાંથી દુર્લભ અને અનોખી વૃક્ષ નિવાસી દેડકાની પ્રજાતિ જોવા મળતા વિસ્તારમાં ચર્ચા અને ઉત્સુકતા ફેલાઈ ગઈ હતી. સામાન્ય દેડકાથી અલગ દેખાવ અને વર્તન ધરાવતી આ પ્રજાતિ પર્યાવરણીય દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દેડકો સામાન્ય રીતે આછા ભૂરા કે પીળા રંગનો જોવા મળે છે, જેની પીઠ પર ઘાટા ફોલ્લીઓ અથવા નિશાનો હોય છે. તેની આંખો અને આડી કીકી તેને વિશિષ્ટ ઓળખ આપે છે. સૌથી ખાસ લક્ષણ તરીકે તેના અંગૂઠાના છેડા પર રહેલા એડહેઝિવ ડિસ્ક છે, જેના કારણે તે દિવાલો, ઝાડના થડ અને અન્ય ઊભી સપાટીઓ પર સહેલાથી ચડી શકે છે. તજજ્ઞોના જણાવ્યા અનુસાર આ પ્રજાતિના નર દેડકા માદા કરતાં કદમાં નાના હોય છે. અન્ય સામાન્ય દેડકાઓની જેમ પાણીમાં સતત રહેવાના બદલે આ દેડકાઓ ઝાડ, ઘની વનસ્પતિ અને ભેજવાળી પાનખર વિસ્તારોમાં વસવાટ કરવાનું પસંદ કરે છે. ખાસ કરીને માનવ રહેઠાણોની નજીક પણ જોવા મળે છે, જેમ કે બાથરૂમની દિવાલો, પડદા પાછળ કે કપડાની આડમાં. આ પ્રજાતિની એક અનોખી વિશેષતા એ છે કે સમય અને પરિસ્થિતિ અનુસાર તે પોતાનો રંગ અને ચામડીના નિશાનો બદલવાની ક્ષમતા ધરાવે છે. પ્રજનન ઋતુ દરમિયાન આ દેડકા પાણીની નજીક એકત્રિત થાય છે અને માદાઓને આકર્ષવા માટે વિશેષ પ્રકારનો અવાજ કરે છે. સંવર્ધનની પ્રક્રિયામાં તેઓ ફીણવાળા માળામાં ઈંડા મૂકે છે અને તે તેમની જીવવિજ્ઞાનિક રચનાનો મહત્વપૂર્ણ ભાગ ગણાય છે. પર્યાવરણવિદોનું માનવું છે કે આવી દુર્લભ પ્રજાતિનું જોવા મળવું વિસ્તારના પર્યાવરણીય સંતુલન અને જૈવ વૈવિધ્ય સૂચક છે. સાથે જ તેમણે લોકોને આવા દેડકાને નુકસાન ન પહોંચાડવા અને જરૂર પડે તો વન વિભાગને જાણ કરવા અપીલ કરી છે. આજરોજ ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન, એકતા એજ્યુકેશન ટ્રસ્ટ અને શ્રી જેબી મોદી કેન્સર સેન્ટર અંકલેશ્વરના સંયુક્ત ઉપક્રમે કેન્સર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમ ધ યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનના પ્રમુખ જૈનુદ્દીન કોન્ટ્રાક્ટરના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. મહેમાનોનું સ્વાગત એકતા વિદ્યાલયની બાળકીઓ દ્વારા સ્વાગત ગીતથી કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી યોસીના શેખ અને સિરીન સૈયદ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન શ્રી જેબી મોદી કેન્સર સેન્ટરના ડોક્ટર ભૂમિકા પંચાલે સ્તન કેન્સર અને સર્વાઇકલ કેન્સરના લક્ષણોનું સમયસર નિદાન અને સારવારની જરૂરિયાત વિશે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. ખાસ કરીને મહિલાઓને નિયમિત સ્ક્રીનિંગ કરાવવાની મહત્વતા સમજાવી અને સ્વપરીક્ષણ વિશે માહિતી આપી હતી. ડોક્ટર પંચાલે સર્વાઇકલ કેન્સરથી બચવા માટે HPV રસીકરણ અંગે પણ વિસ્તૃત સમજણ આપી અને યોગ્ય વયે રસીકરણ કરાવવાથી કેન્સરમાંથી બચી શકાય છે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત બહેનો અને સભ્યો દ્વારા ઉત્સાહપૂર્વક ભાગ લેવામાં આવ્યો અને આરોગ્ય પ્રત્યે જાગૃતતા લાવવા માટે આ પ્રકારના કાર્યક્રમો સતત યોજવા અંગે સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં 120 બહેનોએ કેન્સર તેમજ તેની જાગૃતિ અંગેની જાણકારી લીધી હતી અને 30 જેટલી બહેનોએ બ્રેસ્ટ સ્ક્રીનિંગ કરાવ્યું હતું. આ કાર્યક્રમના આયોજનમાં એકતા એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી યોસીનાબેન શેખ, સિરીનબેન સૈયદ, પ્રિન્સિપાલ મનિયાર, ફિરદોસબેન તેમજ શિક્ષિકા બહેનોનો ફાળો રહ્યો હતો. કાર્યક્રમના અંતે ધ યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન વતી કેન્સર અવેરનેસ પ્રોજેક્ટના ચેરપર્સન રૂબીનાબેન સૈયદે વિદ્યાલયના પ્રિન્સિપાલ, શિક્ષિકા બહેનો તેમજ જેબી મોદી કેન્સર સેન્ટરના ડોક્ટર તેમજ પેરામેડિકલ સ્ટાફનો આભાર માન્યો હતો. 35 પછી દર 5 વર્ષે એક વખત કરાવવું જોઈએ. ઓકે, જેની અને એની અંદર આપણને ખબર પડે કે જેને આપણે ઘણી સ્ત્રીઓ બહુ હેરાન થતી હોય છે. સફેદ પાણીની શિકાયત કાયમ ચાલ્યા જ કરે, પેશાબમાં બળતરા થયા કરે, બરાબર, વારંવાર ઇન્ફેક્શન. પેપ્સમિયરથી ખાલી તમને એટલું ન ખબર પડે કે ભાઈ તમને કેન્સરના કોઈ કોષો છે કે નહીં, બરાબર છે, પણ તમારે જે ઇન્ફેક્શન્સ લાગ્યું છે, ફંગલ ઇન્ફેક્શન છે, યુરિન માર્ગમાં કે બેક્ટેરિયલ ઇન્ફેક્શન, તે પણ આપણને ખબર પડે અને એની આપણે પ્રોપર ટ્રીટમેન્ટ લઈ શકીએ. ત્યાર પછી આવે છે HPV ટેસ્ટ. HPV ટેસ્ટ જે આવે છે HPV વાયરસ માટે આવે છે. ડૉક્ટર ભૂમિ પંચાલ, ડૉક્ટર રાજવી ભુવા તથા તમામ પેરામેડિકલ સ્ટાફનો દિલથી આભાર માનું છું. સાથે આ કાર્યક્રમનું સુંદર આયોજનમાં મદદ કરે
મદદ કરે થવા બદલ સેન્ટરના ગ્રોથ મેનેજર શ્રી મિતેશભાઈનો પણ આભાર માનું છું. એકતા સ્કૂલના પ્રિન્સિપાલ તથા સ્ટાફનો પણ હું આભાર માનું છું કે એટલું સુંદર વ્યવસ્થા કરતા એના માટે આ સ્ટાફનો પણ આભાર માનું છું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમમાં સફળ બનાવવા માટે આજે જે બી બહેનો આવી છે બધાનો હું આભાર માનું છું અને ટ્રસ્ટી મંડળનો બી આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. ભરૂચ વીજ કચેરી ખાતે યુનિયન ફેડરેશન દ્વારા મળેલી સૂચના મુજબ એકત્રિત થઈને સરકારની ખાનગીકરણ નીતિ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં વીજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્ર સરકાર દ્વારા આગામી બજેટ સત્ર દરમિયાન વીજળી બિલ 2025 અને પ્રસ્તાવિત નેશનલ ઇલેક્ટ્રિસિટી પોલિસી 2026 સંસદમાં રજૂ થવાની સંભાવનાને લઈને ઓલ ઇન્ડિયા પાવર એન્જિનિયર્સ ફેડરેશને દેશભરમાં હડતાલનું એલાન કર્યું છે, જેમાં આજરોજ ભરૂચ જિલ્લાના વીજ વિભાગના કર્મીઓ પણ જોડાયા હતા. આ નીતિઓ જાહેર વીજ ક્ષેત્રને નબળું બનાવે તેવી હોવાથી લાખો વીજ કર્મચારીઓ અને ઇજનેરોમાં ભારે અસંતોષ છે. આ અનુસંધાને ગુજરાતમાંથી GBA અને AGVKA ના અંદાજે 7,000 ઇજનેરો સહિત કુલ 45,000 કર્મચારીઓ વિરોધમાં જોડાયા છે, જેમાં ભરૂચ જિલ્લામાં 250 ઇજનેરો અને 1,000 જેટલો સ્ટાફ મળી કુલ 1,250 વીજકર્મી વિરોધમાં જોડાયા હતા. જેમાં આજે 12 ફેબ્રુઆરીએ બપોરે 2 થી 2:30 દરમિયાન વીજ કંપનીઓની મુખ્ય કચેરીઓ સામે એકત્ર થઈ સરકારની ખાનગીકરણ નીતિ વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે હાથોમાં પેમ્પલેટ સાથે વિરોધ નોંધાવ્યો હતો. ફેડરેશને વીજળી સુધારું બિલ પાછું ખેંચવું, સ્માર્ટ મીટરિંગ રદ કરવું, કરાર આધારિત નોકરીઓ બંધ કરી ભરતી કરવી અને જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવાની માંગણી કરી છે. સાથે જ ઉત્પાદન, ટ્રાન્સમિશન અને વિતરણ ક્ષેત્રમાં ખાનગીકરણ પર પૂર્ણ રોક લગાવવાની માંગ ઉઠાવી છે. આ કાર્યક્રમમાં AGVKS સેક્રેટરી જનરલ ટેક ચિરાગ શાહ, AGVKSના ડેપ્યુટી પ્રેસિડેન્ટ અલ્કેશ પ્રજાપતિ, GBના એડિશનલ જનરલ સેક્રેટરી લીગલ હિરેન મિસ્ત્રી અને GBના સર્કલ સેક્રેટરી ચિંતન ગાંધી સહિત ઉચ્ચ હોદ્દેદારો અને કર્મચારીઓ ભેગા થઈ વિરોધમાં જોડાયા હતા. આજ રોજ તારીખ 12/2/2024ના રોજ ઓલ ઇન્ડિયા પાવર એન્જિનિયર ફેડરેશન દ્વારા દેશભરમાં જે ઇલેક્ટ્રિસિટી એમેન્ડમેન્ટ બિલ જે છે જે સરકાર આવનાર સંસદ સભ્યમાં રજૂ કરવા જઈ રહ્યું છે, જેમના દ્વારા વિરોધ કરવામાં આવેલ છે. ગુજરાતના GUNL હેઠળના 2 માન્ય યુનિયનો GB એન્જિનિયર એસોસિએશન અને AG વિકાસ દ્વારા પણ આ ઓલ ઇન્ડિયા પાવર એન્જિનિયર ફેડરેશનને ટેકો જાહેર કરવામાં આવેલ છે, જેના ભાગરૂપે આજરોજ અમે જે ઇલેક્ટ્રિસિટી એમેન્ડમેન્ટ બિલ છે જેના દ્વારા પ્રાઇવેટાઇઝેશનના દ્વાર ખોલવાની અને કર્મચારીના હિત જોખમવાની શક્યતાઓ રહેલી છે, એટલે એનો અમે વિરોધ કરી રહ્યા છે. અમારી કોઈ નીતિનો અમે ફક્ત નીતિ સામે વિરોધ કરીએ છીએ, અમારા સરકાર સામે કોઈ વિરોધ નથી. અને આજરોજ પણ જે અમારી GUNLની સર્વિસ છે એ બધી ચાલુ જ છે, પાવર પણ રાબેતા મુજબ ચાલુ છે. અમારે ફક્ત સરકાર જે આ પ્રાઇવેટાઇઝેશનનો વિરોધ છે. ભરૂચ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કેન્દ્રીય બજેટ 2026-27ના અનુસંધાનમાં યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન પ્રદેશ પ્રવક્તા CA મહાવીર જૈને કેન્દ્રીય બજેટ 2026-27માં યુવાનો અને વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને જાહેર કરવામાં આવેલ વિવિધ યોજનાઓ અને લાભોની વિસ્તૃત માહિતી આપી હતી. ખાસ કરીને શિક્ષણ, રોજગાર, સ્ટાર્ટઅપ અને કૌશલ્ય વિકાસ જેવા ક્ષેત્રોમાં આપવામાં આવેલા પ્રોત્સાહનો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ, ઋષભ પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન યુવાનોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા, જેને પગલે પ્રદેશ પ્રવક્તા CA મહાવીર જૈને વિગતવાર જવાબ આપી બજેટ અંગે સ્પષ્ટતા કરી હતી. આજરોજ JP કોલેજ ભરૂચમાં યુવા સંવાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા રાખવામાં આવ્યો. એ સંદર્ભે બજેટ 2026માં જે સરકારે યુવા માટેનું જે પ્રાવધાન કરવામાં આવ્યું છે 1.40 લાખ કરોડ એ યુવા સંગઠનને મજબૂત કરવા માટે, યુવા મોરચા માટે અને યુવા શક્તિને વધારવા માટે એ પ્રાવધાન સંદર્ભે એવિએશન, ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર અને જે હેલ્થ કેર છે, યુવાઓને આગળ નવા જે સેક્ટર છે એમાં આગળ વધવા માટેનું જે બજેટ 2026 રજૂ કરવામાં આવ્યું, એમાં ખાસ કરીને 15,000 જેટલી માધ્યમિક શાળા અને 500 જેટલા કોલેજોમાં કન્ટેન્ટ ક્રિએટર લેબ ઉપરાંત 1,000 કરોડની ઉપર જે એલાઇટ સર્વિસ છે, જે નર્સિંગ હોમ છે, એ લોકોને સપોર્ટ કરવા માટે 3200 કરોડ જેટલા અટલ ટિંકરિંગ લેબ માટે અને યુવાઓને ખેલો ઇન્ડિયા મિશન
એના સાથે સાથે વિવિધ ક્ષેત્રમાં યુવાને તકો ઊભી થાય એના માટેના અલગ અલગ યોજનાઓ વિશે આજે જેપી કોલેજમાં મોટી સંખ્યામાં જે વિદ્યાર્થીઓ રહ્યા એ લોકોને જાણકારી આપવામાં આવી અને ભારતીય જનતા પાર્ટી છેલ્લા જે 12 વર્ષમાં યુવાઓ જે દેશનું ભવિષ્ય હોય છે એનામાં કયા કયા કાર્યો કરે છે એનું વિસ્તૃત જાણકારી આપીને આજે દેશને વિકસિત ભારત તરફ આગળ વધવા માટે યુવાઓનું જે યોગદાન મહત્વનું છે એ સંદર્ભે જે માહિતી હતી એ આપવામાં આવી અને યુવા હજુ સંગઠિત થાય અને આગળ વધે એ માટેની જે સશક્ત ભારતની જે નીતિ છે એ ભારત સરકાર દ્વારા જે આપવામાં આવી છે એને વિસ્તૃતમાં અહીંયા સમજાવવામાં આવ્યું. ભરૂચ શહેરમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. દર મંગળવારે તથા શનિવારે હનુમાન ચાલીસાના પાઠ થાય તેવા કેન્દ્રો શરૂ કરવા માટે લોકોને આહવાન કર્યું હતું. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયાએ ભરૂચની મુલાકાત લીધી હતી, જ્યાં તેઓએ હિન્દુ સુરક્ષા અને સમૃદ્ધિના મુદ્દાઓ પર ભાર મૂકતા અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. ખાસ કરીને તેઓએ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, રાષ્ટ્રીય મહિલા પરિષદ સહિતના સંગઠનો દ્વારા હનુમાન ચાલીસા કેન્દ્રોનું અભિયાન તેજ બનાવવાનું આહવાન કર્યું હતું. ડોક્ટર પ્રવીણ તોગડિયાએ જણાવ્યું હતું કે પ્રત્યેક ગામ અને વિસ્તારમાં દર મંગળવાર તથા શનિવારે સાંજે હનુમાન ચાલીસાના પાઠ થાય તેવા કેન્દ્રો શરૂ કરવામાં આવશે. દેશભરમાં અત્યારે આવા હજારો કેન્દ્રો કાર્યરત છે અને હવે ભરૂચમાં પણ તેની સંખ્યામાં નોંધપાત્ર વધારો કરવામાં આવશે. આ કેન્દ્રો હિન્દુ સમાજની સુરક્ષા, સમૃદ્ધિ અને સન્માન જાળવવા પાયાની ભૂમિકા ભજવશે. તેમના મતે આ કાર્ય હિન્દુ સમાજમાં જાગૃતતા લાવવાનું અને લોકોને પોતાની સંસ્કૃતિ તથા મૂળ સાથે જોડી રાખવાનું સબળ માધ્યમ સાબિત થશે. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયાની ભરૂચ મુલાકાત દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, રાષ્ટ્રીય મહિલા પરિષદ સહિતની ચારો સંગઠનો દ્વારા દેશભરમાં ગામડે ગામડે અને શહેરોના ખૂણે ખૂણે મંગળ શનિવાર સાંજે સામૂહિક હનુમાન ચાલીસા શરૂ કર્યા છે. આ હનુમાન ચાલીસાની મદદથી લગભગ 1 કરોડ કુટુંબ, એક હનુમાન ચાલીસા 100થી વધારે કુટુંબને એમના ઘરની અંદર રોગ મુક્ત રહેવા માટે શું કરવું, સુખી થવા માટે શું કરવું એ સમજાવશે અને એની ટ્રેનિંગ આપશે. અને આનું બહુ મોટું અભિયાન અમે દેશમાં શરૂ કર્યું છે. ભરૂચમાં મક્તમપુર ખાતે સૈયદ કાદરી મેડિકલ એન્ડ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સૈયદ સાદાત પરિવારો માટે રમઝાન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભરૂચના મક્તમપુર ખાતે સૈયદ રસીદ કાદરી દ્વારા સૈયદ કાદરી મેડિકલ એન્ડ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવવામાં આવે છે, જેમાં છેલ્લા ઘણા સમયથી તેઓ જરૂરિયાતમંદ લોકોને મદદ કરે છે તેમજ મેડિકલ કેમ્પોનું પણ આયોજન કરે છે. સાથે સાથે તેઓ દ્વારા સમૂહ નિકાહનું પણ આયોજન પાછલા વર્ષોમાં કરાયું છે. ઉપરોક્ત ટ્રસ્ટ દ્વારા મુસ્લિમ સમાજના લોકો માટે, જેમાં પણ સૈયદ સાદાત પરિવાર માટે દર રમઝાન માસમાં એક રમઝાન કીટનું વિતરણ કરવામાં આવે છે. ગઈકાલે મક્તમપુરના મદ્રેસા હોલ ખાતે 50 જેટલા સૈયદ સાદાત જરૂરિયાતમંદોને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હાજર આલિમો અને સામાજિક આગેવાનો દ્વારા દેશ દુનિયામાં શાંતિ રહે તેવી દુઆઓ કરવામાં આવી હતી અને ટ્રસ્ટના પ્રમુખ સૈયદ રસીદ બાપુ કાદરીએ આગામી દિવસોમાં પણ આવી જ સેવાઓ લોકો માટે કરતા રહેશે તેમ જણાવ્યું હતું. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुह। आज रोज़ 11/2/2026 सैयद कादरी चैरिटेबल ट्रस्ट की ओर से हमने आज सैयद सादातों के लिए 50 मेंबरों की किट हमने बनाई थी. उन लोगों को किट दी, सैयद सादातों की लीला किट. सैयद कादरी चैरिटेबल ट्रस्ट की ओर से हम लोग ने मेडिकल कैंप भी किए हुए हैं, ज़रूरतमंद को मदद भी पहुँचाई है, समूह निकाह का भी प्रोग्राम रखा हुआ है और हर साल हम लोग सैयद सादातों की लीला किट हम लोग निकालते ही रहते हैं, मतलब हर साल निकालते हैं. इस साल भी निकाली. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન અંતર્ગત અંકલેશ્વર આંગણવાડી વર્કર્સોએ પડતર મામલેનો ઉકેલ નહીં આવતા કામથી અડધા રહ્યા હતા અને સંબંધિત વિભાગને આવેદનપત્ર પાઠવ્યું હતું. ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ આંગણવાડી વર્કર્સ એન્ડ હેલ્પર્સ તેમજ દેશના તમામ રાષ્ટ્રીય ટ્રેડ યુનિયનો દ્વારા આજે લાંબા સમયની માંગણીઓનો ઉકેલ નહીં આવતા કામથી તમામ કામદારો અડગા રહી વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે અંકલેશ્વર ખાતે પણ ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન અંતર્ગત અંકલેશ્વર આંગણવાડી વર્કર્સોએ આ વિરોધ પ્રદર્શનમાં સહભાગી બન્યા હતા અને નવી એપ્લિકેશનોના કામોના બોજ, મોબાઈલ નેટવર્કના પ્રોબ્લેમ્સને, ડેટા એન્ટ્રી ખૂબ સમય વેડફાય છે સહિતના પ્રશ્ને રજૂઆત કરવામાં આવી હતી અને પ્રશ્નોના નિરાકરણની માંગ કરાઈ હતી. અમારી ઉપર કામનો એટલો બધો બોજ આપવામાં આવ્યો છે, 5-5, 6-6 એપ આપવામાં આવી છે. જ્યારે કોઈ પણ અધિકારી અથવા કોઈ પણ કર્મચારી પોતાનું કાર્ય કરવું હોય તો પોતાના સાધનો તો પૂરતા જોઈએ. જે અમારી વિવિધ એપો છે જે મોબાઈલ દ્વારા અમારે ચલાવવાનું હોય એ મોબાઈલ જ અમને આપ્યા નથી.
ધક ધમકીથી અમને અમારા પોતાના મોબાઈલની અંદર અમારા પોતાના ડેટા યુઝ કરીને અમારે કામગીરી કરવાની રહે છે. કામગીરીની અંદર તમને કહું તો KYC કરવાનો દરેક કરવા માટે દરેક લાભાર્થીના પોતાના મોબાઈલ નંબર અંદર લિંક નથી, જેના કારણે અમે એ કામગીરી કરી નથી શકતા અને કામગીરી ના કરીએ તો અમારો પગાર કપાય અથવા તો અમને ધક ધમકી આપવામાં આવે છે. અમે સાંજે 7-8 વાગે રાત્રે છેલ્લે 9 વાગ્યા સુધી અમારી પર સતત ફોનો ચાલુ રહે છે એ કામગીરી પૂરી કરો, પણ અમે કરી નથી શકતા. અમારી પર એટલો બધો કામનો બોજ છે. આજે 6 એપ, હું તમને 6 એપ ગણાવું તો અમારા પોષણ ટ્રેકર, જેની અંદર અમે FRS કરવાનું છે, પોષણ સંગમ, MMY, KYC, WCD, AVT અને અગમ એપ. WCD AVT એપ એવી છે કે જેની અંદર માથા ગણવામાં આવે છે બાળકોના. જ્યારે અમે બાળકોને ભેગા કરીએ, જ્યારે સરખા બેસતા નથી તો એમના 50 બાળકોની સામે ખાલી 10 કે 20 જ બાળકોના ફોટા જાય છે અને એ ફોટા દ્વારા જ અમારું રાશન નક્કી થાય છે. તો અમે કેવી રીતે એ કામ કરીએ? આજે જ્યારે અમે અહીંયા બધી બહેનો, અમારી બધી જ યુનિયનની બધી જ બહેનો ભેગી થઈ છે અને આજે અમે સરકારની સામે લડત આપીએ છીએ કે તમે અમારો આ બધા પ્રશ્નોનો હલ કરો, અમારો પગાર વધારો કરો, તો જ અમે આગળ કામ કરીશું. આજે તો અમે એક દિવસ માટે આ કામથી અળગા જ રહેવાના છે. જૂના તોરા મંગલમઠ ખાતે મંગલનાથ મહાદેવજીની સ્થાપના અને પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. જૂના તવરા પાવન સલીલામાં નર્મદા નદીના તટ પર મંગલમઠ કબીર આશ્રમ ખાતે મંગલમઠ પરિવાર દ્વારા નવનિર્માણ પામેલ મંદિરે મંગલનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો, જેમાં સવારે 9 કલાકે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત થઈ, જ્યારે સાંજે 4:30 કલાકે શ્રીફળ હવન અને સાંજે 6 કલાકે મહાપ્રસાદી સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં જૂના તવરા ગામના ગ્રામજનો અને કબીર સંપ્રદાયના સતી સેવકો ઉપસ્થિત રહી મંગળનાથ મહાદેવ મંદિરના દર્શન કર્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. વાગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ હત્યાની ઘટનાએ ભારે ચકચાર જગાવી. ભાગીદારીમાં ચાલતા સ્પાના હિસાબને લઈને થયેલા વિવાદે અંતે હૃદયદ્રાવક અને ચોંકાવનારી હત્યાનું રૂપ લઈ લીધું હોવાનો મામલો સામે આવ્યો. મિત્રતા અને ભાગીદારીના સંબંધને કલંકિત કરતી આ ઘટનામાં યુવકની ક્રૂર રીતે હત્યા કરી તેની લાશને કોથળામાં ભરી અવાવરૂ જગ્યાએ ફેંકી દેવાઈ હોવાનું બહાર આવ્યું. પોલીસે મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. ભરૂચ શહેરમાં શ્રવણ ચોકડીથી ગેલ કોલોની સુધી ચાલી રહેલ રોડ કામગીરી મંદ ગતિએ ચાલતા સ્થાનિકોમાં ભારે રોષ. લાંબા સમયથી કામ પૂર્ણ ન થતા વિસ્તારમાં રહેવાસીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ભરૂચ શહેરમાં વધતા જતા ટ્રાફિક બોજા અને માર્ગો પર થતા અવરોધોને ધ્યાનમાં રાખી ભરૂચ વહીવટીતંત્ર દ્વારા દબાણ હટાવો કામગીરી હાથ ધરવામાં આવી. અંકલેશ્વરમાં દુર્લભ વૃક્ષ નિવાસી દેડકાની પ્રજાતિ જોવા મળી, પર્યાવરણ પ્રેમીઓમાં ઉત્સુકતા. તો આ હતા આજના સિટી ન્યૂઝ. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.